ગ્રીષ્મા વેકરિયાની હત્યા કેસ બાદ શહેરમાં ચાલતા કપલ બોક્સને લઈને સવાલ ઊભા થયા હતા। હત્યાનો આરોપી ફેનિલ કપલ બોક્સ કાફે ચલાવતો હોવાની પોલીસને રજૂઆત કરવામાં આવી હતી, જેથી પોલીસે આવા કપલ બોક્સ અંગે માહિતી આપવાનું કહેતા જ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસને સાથે રાખીને પૂણા કેનાલ રોડ પર આવેલ પોલારિસ શોપિંગ સેન્ટરમાં મીટ મી નામના કાફેમાં રેડ કરી હતી, જેમાં કાફેના માલિકની પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો, સાથે ત્યાંનું સીસીટીવી ડીવીઆર પણ જપ્ત કરવામાં આવ્યો હતો। કપલ બોક્સના સંચાલક ફેનિલ દ્વારા ગ્રીષ્માની ઘાતકી હત્યા કરાતા રાજ્યભરમાં તેના રોષ જોવા મળ્યો છે। ત્યારે હવે આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ મેદાને આવ્યું છે અને ગેરકાયદે ધમધમતા કપલ બોક્સ પર પોલીસને ફરિયાદ કરી રેડ પણ કરાવી હતી, જેમાં પુણા વિસ્તારમાં કાફેની આડમાં ધમધમતા કપલ બોક્સને લઈને વિહિપ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। પુણા કેનાલ રોડ પર પોલારિસ શોપિંગ સેન્ટરમાં મીટમી નામના કાફેમાં ગોરખધંધા ચાલતા હતા, જેથી વીએચપી દ્વારા પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી હતી। કાફેના માલિકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો, સાથે સીસીટીવીનું ડીવીઆર પણ કબજે કરવામાં આવ્યું છે। કમલેશભાઈ ક્યાડા, સુરત વિશ્વ હિન્દુ પરિષદ મંત્રીની જવાબદારી। પોલીસ કમિશનર દ્વારા અમને એક બાહેધરી આપવામાં આવી હતી કે તમે જણાવશો કે આવી જે જગ્યાએ ગેરકાનૂની ધંધા થાય છે એ જગ્યાની માહિતી અમને આપશો તો અમે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરીશું। તો એના અનુસંધાને આ એક રોડ ઉપર એક બિલ્ડિંગની અંદર 2-3 જે કાફે ચાલતા હોય એની અંદર કપલ બોક્સ હોય, ગેરકાનૂની ધંધા થઈ રહ્યા હોય, તો આવી જગ્યાની એક માહિતી મળતા આજે અમારી વિશ્વ હિન્દુ પરિષદની ટીમ આખા સુરતની અંદર તપાસ કરી રહી છે કે કઈ જગ્યાએ આવા ગેરકાનૂની ધંધા હાલે છે અને પોલીસનું ધ્યાન દોરીએ છીએ। અહીંયા પોલીસનું ધ્યાન દોરતા પોલીસે આવીને રેડ પાડી અને અમુક ગેરકાનૂની તત્વોને પકડ્યા છે। આવી જ રીતે અમે કહીએ છીએ કે પોલીસ સપોર્ટ આપે તો ભલે, નકર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પોતાની રીતે કાયદો હાથમાં લઈને આવા જે ગુનાહિત તત્વો કરનારા લોકો છે એને પાઠ ભણાવશે। વધુમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે, સુરતમાં ચાલતા તમામ ગેરકાયદેસર કાફે પોલીસ બંધ નહીં કરાવે તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રેડ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ગતરોજ સુરત શહેરના અગ્રણી દ્વારા પોલીસ કમિશનરશ્રીને કપલ બોક્સ અને સ્મોકિંગ ઝોન બંધ કરવા બાબત રજૂઆત કરવામાં આવી હતી। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।